નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કડવીબાઈ સ્કૂલની આ ઓનલાઈન ટીચિંગ ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયમાં એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 3, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. વિદ્યાર્થી મિત્રો, આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આમ તો આપણું જાણીતું જ પ્રકરણ છે. આપણે ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા છીએ. આ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની વિવિધ રીતોનો અભ્યાસ કરવાનો છે. આપણે જેમ ધોરણ 9માં દ્વિચલ સુરેખ સમીકરણ અભ્યાસ કર્યો છે, ત્યાં યુગ્મ નહોતું, એટલે બે સમીકરણ નહોતા, એક સમીકરણનો આપણે ઉકેલ મેળવતા, તેનું ગ્રાફ દોરતા હતા. રાઈટ. તો જે આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ તે જ કન્સેપ્ટનો યુઝ કરીને અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે પેર હશે સમીકરણની, અને તે પરથી આપણે બંને ચલનો ઉકેલ શોધવાનો છે અને ઉકેલની વિવિધ રીતોનો અભ્યાસ પણ સરસ અહીંયા કરીશું. મિત્રો, અહીંયા આપણે ગ્રાફ થોડા છે તો આપની ગ્રાફ બુક સાથે રાખજો. આમ તો બોર્ડની પરીક્ષામાં ગ્રાફ બહુ ઓછા પૂછાતા હોય છે આ પ્રકરણમાંથી, પરંતુ આપણે એકવાર પ્રેક્ટિસ કરી લેશું. આ પ્રકરણ બોર્ડના બ્લુ પ્રિન્ટ પ્રમાણે 8 માર્કમાં પૂછાતું ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ છે. આ પ્રકરણમાંથી જેટલી પણ તેની મેથડ્સ છે તે મુજબ તેના દાખલાઓ પૂછાતા હોય છે. એટલે આપણે આપણી આ યુટ્યુબ ચેનલ પર, એટલે કે આપણા ઓનલાઈન જે ક્લાસ ચાલે છે તેમાં બધી જ મેથડ પરફેક્ટલી શીખી લેશું અને તમે સાથે સાથે ઉદાહરણ અને જેટલા પણ દાખલા હોમવર્કમાં મળે છે તેની પ્રેક્ટિસ ખૂબ સારી રીતે કરજો. ચાલો, પહેલાં તો આપણે 9મા ધોરણનું રિવિઝન કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ, પહેલાં તો તેનું વ્યાપક સ્વરૂપ લખીએ. એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ 0 છે ને જાણીતું સમીકરણ. યસ, આપણે આના દાખલા પણ ધોરણ 9માં ગણ્યા છે, ગ્રાફ પણ દોર્યો છે. તો બસ આપણે તે જ શીખવાનું છે, પણ હવે સમીકરણની પેર શીખીશું. તો પહેલાં આપણે રિવિઝન કરી લઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ જેમાં બે ચલ છે, એક્સ અને વાય, એ બી અને સી એ સહગુણકો છે. રાઈટ. તો એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ 0 આ જે વ્યાપક સ્વરૂપ બતાવે છે તે દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ એટલા માટે કહી શકાય કે એક્સ અને વાયની એક પણ ઘાત હોય નહીં. ચલની ઘાત જ્યારે એક જ હોય, એટલે કે એક સિવાયની ના હોય. રાઈટ. એટલે આપણને એમ દેખાય કે એક પણ ઘાત નથી, પણ તે એક ઘાત છે. રાઈટ. તો ચલની ઘાત એક હોય તો ત્યારે તે સમીકરણને આપણે સુરેખ સમીકરણ કહેતા હોઈએ છીએ. અને એમાં પણ જો બે ચલ છે, એક્સ અને વાય, એટલે આપણે એને કહેવાય દ્વિચલ બે ચલ એક્સ અને વાય. સુરેખ એટલે એની ઘાત એક જ છે. સમીકરણ એટલે આ ઇક્વલ ટુ 0 વાળું જે ફોર્મેટ છે, એટલે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. તેમાં થોડી કન્ડિશન મેઇન હોય છે કે એબીસી ત્રણે ત્રણ કેવા હોવા જોઈએ? વાસ્તવિક સંખ્યા ગણ, એટલે કે બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ. એ બી સી તમે વાસ્તવિક સંખ્યા કોઈ પણ લઈ શકો છો, પરંતુ એક્સની ઘાત એકથી વધુ કે એકથી ઓછી હોવી જોઈએ નહીં. ચાલો, બીજી કન્ડિશન એ છે કે એ અને બી એક સાથે શૂન્ય ના હોવા જોઈએ. હવે જો આ કન્ડિશન સમજીએ. જો એ 0 થઈ જાય તો આ પદ જ 0 થઈ જાય, પદ નીકળી જાય તો આ કેવું સમીકરણ થઈ ગયું? સુરેખ સમીકરણ. એક જ ચલમાં થઈ ગયું. હવે ધારો કે બી 0 હોય તો બીવાળું પદ 0 થઈ જાય તો એક્સ પ્લસ સી વધે, તો એક જ ચલનું સુરેખ સમીકરણ થઈ ગયું. એટલે મુખ્ય કન્ડિશન યાદ રાખવાની, એ અને બી સાથે શૂન્ય હોઈ શકે નહીં. હા, આપણે ચલ વાય છે, બે ચલ છે, એટલે એક્સ અને વાય બે ચલ તો હોવા જોઈએ. એટલે એને આ રીતે પણ લખી શકાય છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આપણે શરતને આ રીતે પણ લખતા હોઈએ છીએ. હવે આપણે તેનો આલેખ દોર્યો છે. યાદ કરીએ, રિવિઝન કરીએ. આ પ્રકારનો સુરેખ આલેખ હતો. કોઈ એક રકમ મેં અહીંયા લખી છે, વાય ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3. એક્સ બરાબર અલગ અલગ કિંમત મૂકીએ તો વાયની જે કિંમત મળતી હતી, આપણે વાય ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3માં એક્સની તમે 1 મૂકો તો કેટલા જવાબ મળશે? 2 કા 2 ને 3 5. તો જો અહીંયા 1 અને 5 બતાવે છે. 0 મૂકો તો અહીંયા બતાવે છે 3. રાઈટ. -1 મૂકો તો બતાવે છે +1. તો આ રીતે જે આલેખ આપણે દોરતા હતા તેનું અહીંયા હું રિવિઝન બતાવું છું, એટલે આપણને યાદ આવી છે કે આપણે આ પ્રકારના દાખલા 9મા ધોરણમાં સોલ્વ કર્યા છે. તેનો ઉકેલ કઈ રીતે લખાય? એક્સ વાય હંમેશા પેરમાં જ લખાય. પહેલો હંમેશા જવાબ હોય એક્સનો લખતા હોઈએ આપણે,
તો બીજો જવાબ વાય લખીએ. જો આમાં આપણે એક્સ બરાબર 1 મૂકો તો 1 પહેલાં લખાય અને વાય પછીના ક્રમે લખાય. એટલે આપણે આવી જોડીમાં જ્યારે એક્સ વાયનો જવાબ લખીએ ત્યારે યામ એક્સ પહેલાં અને વાય યામ પછી. તો ઉકેલ હંમેશા એક્સ વાય આ રીતે લખીશું. તો આ આપણે ધોરણ 9માં જે દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા હતા તેનું એક શોર્ટ રિવિઝન અહીંયા આપણે લઈ લીધું. ચાલો હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણીએ. યુગ્મ એટલે હવે 2 સમીકરણ હશે, પેર હશે, રાઈટ. આ એક જ સમીકરણ હતું દ્વિચલ સુરેખ સમીકરણ. 10મા ધોરણમાં ભણવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, રાઈટ. તો ચાલો આપણે હવે શીખીએ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ આપણે આ રીતે લખીશું. 2 લખવા છે ને એટલે આપણે આવી રીતે નામ આપીશું a1 b1 c1, રાઈટ. સો a1x પ્લસ b1y પ્લસ c1 ઇક્વલ ટુ 0. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. હવે બીજા સમીકરણને લખીએ a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા a1 b1 c1 a2 b2 c2 બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકી શકાય છે. આપણે એ પણ શરત લખીશું. તો જો આ રીતે 2 સમીકરણ હોય તો આપણે તેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ તો બંનેમાં 2 ચલ છે. સુરેખ એટલે 1 થી વધુ કે 1 થી ઓછી ચલની ઘાત નથી. એક્સ અને વાય બંનેની ઘાત 1 જ છે. અને યુગ્મ એટલે 2 સમીકરણ બતાવે છે. તો આપણે આને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીશું. તેની કન્ડિશન પણ લખીએ કે અહીંયા કેટલા સહગુણક છે a1 b1 c1 a2 b2 c2 એટલે કે a1 a2 b1 b2 c1 c2 6 વાસ્તવિક સંખ્યા જ હોવા જોઈએ. અને હમણાં જેમ આપણે લખ્યું હતું ને કે a² પ્લસ b² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા શું લખીશું a1² પ્લસ b1² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને બીજા સમીકરણ માટે a2² પ્લસ b2² ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ કે a1 b1 a2 b2 એક સાથે 0 હોવા જોઈએ નહીં, રાઈટ. તો આ થયો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ અને તેની શરતો, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં પણ જેટલા પણ મુદ્દાઓ નોંધ કરવા જેવા લાગે તમે સાથે રાખજો અને નોંધ કરતા જજો. આ બધી થિયરી તો ફેરબુકમાં સાથે લખતા જ જવાની છે તમારે. આપણે તેને એક ઉદાહરણ જોઈએ. જો 5x - 4y + 8. જો અહીંયા મેં a1 બરાબર 5 લખ્યું છે, a2 બરાબર -4 લખ્યું છે, સોરી b1 બરાબર -4 લખ્યું છે અને c1 બરાબર 8 લખ્યું છે. ફરીથી સમજીએ. પહેલાં સમીકરણ સાથે કમ્પેર કરો. a1 બરાબર 5, b1 બરાબર -4 અને c1 બરાબર 8 લખ્યું છે. બીજા સમીકરણ સાથે બીજું સમીકરણ કમ્પેર કરો. a2 બરાબર 7 લખ્યું છે, b2 બરાબર 6 લખ્યું છે અને c2 બરાબર લખ્યું છે -9. આપણે માઇનસ, પ્લસ, પૂર્ણાંક, અપૂર્ણાંક બધા લખી શકીએ કારણ કે આપણે કન્ડિશન લખી છે કે તે વાસ્તવિક સંખ્યા જ હોવા જોઈએ. તો આપણે લખી શકીએ છીએ. તો નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું. તો a1 b1 c1 a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ કોઈ પણ મૂકી અને આપણે આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં લખી શકીએ છીએ. તો મિત્રો, જ્યારે પણ આપણે કમ્પેરિઝન કરવાની થાય તો પહેલું સમીકરણ હોય તો a1 b1 c1 અહીંયા a2 b2 c2 આ રીતે આપણે કમ્પેરિઝન કરવી. આપણે આ પ્રકરણમાં આવી પેર આપેલી હશે અને અલગ અલગ મેથડથી આપણે તેને ઉકેલીશું. તો ચાલો આપણે હવે એના ઉકેલની મેથડ શીખવાની છે. આ ચાર્ટ તમારી બુકમાં ખાસ લખી રાખજો. ઉકેલની મુખ્ય 2 રીત છે. આમ તો 2 રીત પહેલાં કહેવાય, એક બેઝિક રીત અને એક આલેખની રીત. હવે જો બેઝિક રીતમાં તમારે સમીકરણને ઉકેલવા માટે આલેખની જરૂર નથી. સમીકરણમાં કોઈ અલગ અલગ પ્રક્રિયાઓ કરીને આપણે ઉકેલવાના છે. બંને ચલની કિંમત. આપણો ઉકેલ એટલે શું? તો કે એક્સ અને વાયનો જવાબ. આવી રીતે આપણે એક્સ અને વાયનો ઉકેલ મેળવવાનો, તે આપણો ઉકેલ કહેવાય. તો ઉકેલ મેળવવાની મુખ્ય 2 રીત કહેવાય, બેઝિક રીત અને આલેખની રીત. આજના લેક્ચરમાં આપણે આલેખની રીત શીખવાના છીએ, રાઈટ. એટલે આપણે સ્વાધ્યાય 3.1ના પણ દાખલા આજે શીખીશું જે આલેખની રીતે આપેલા છે. સેકન્ડ મેથડ છે બેઝિક રીત અને તેમાં મુખ્ય 3 રીત છે: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણને જ્યારે તમે આ ફોર્મેટમાં લખો છો ત્યારે બેઝિક રીતથી લખ્યા કહેવાય.
જ્યારે આપણે હમણાં જે લખ્યું હતું ને 5x - 4y + 8 ઓર કોઈ પણ સંખ્યા લઈ શકો = 0, તો જે તમે ફોર્મેટમાં લખો છો તેને બેઝિક રીતથી લખ્યા કહેવાય. અને તેની 3 મેથડ છે મુખ્ય: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો આપણે આ 3 બહુ જ આઈએમપી મેથડ છે. આપણે ઘણા બધા દાખલા ગણીશું. આજે આપણે આલેખની રીતથી શરૂ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદેશની રીત, પછી લોપની રીત, એટલે આગળ આ રીતે આપણે અલગ અલગ દાખલાઓ ગણતા રહીશું. પરંતુ આ પ્રકરણ 8 માર્કનું હોવાથી ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ છે. અને એક મેથડના દાખલા હોવાથી, એટલે કે આદેશની રીત ભણતા હોઈએ તો આપણે આદેશની રીતના જ એક સાથે દાખલા ગણીશું, એટલે તમને મેથડ પરફેક્ટલી બેસી જાય મગજમાં. અને વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે બોર્ડની એક્ઝામમાં અથવા તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ આજે એક્ઝામ લેવાતી હોય, ટેસ્ટ પેપર હોય, તેમાં જે મેથડ લખી હોય તે જ મેથડથી દાખલો ઉકેલવો. કારણ કે તમે કોઈ પણ મેથડથી ઉકેલો, આ કોઈ પણ મેથડથી દાખલો ઉકેલો, જવાબ હંમેશા સરખો જ મળે. આલેખની રીત કરો કે આદેશની રીત કરો, લોપની રીત કરો કે ચોકડી ગુણાકારની રીત કરો, કોઈ પણ મેથડથી જવાબ હંમેશા સમાન જ મળે છે. રાઈટ? તો આપણને પેપરમાં કઈ મેથડ આપી છે તે જ ખાસ વાંચવી. જો આદેશની રીત આપી હોય તો તે જ મેથડથી દાખલો કરવો. પરંતુ જો તમે આદેશની રીત આપી અને લોપની રીતથી ઉકેલશો તો જવાબ સાચો હોવા છતાં આપણને માર્ક્સ મળતા નથી. તો ખાસ ધ્યાન આપવું કે દાખલો કઈ મેથડથી પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની મુખ્ય 2 રીત છે: આલેખની રીત અને બેઝિક રીત. બેઝિક રીતમાં 3 રીત: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આજના લેક્ચરમાં આપણે આલેખની રીત લેશું. તમારી ફેરબુકમાં આ થિયરીને ખાસ લખવી. ચાલો, આલેખની રીત. આલેખની રીતમાં શું કરવાનું હોય? તમે 9મા ધોરણમાં કામ કર્યું છે તે જ સમીકરણ જે આપણને આપેલું હોય a1x + b1y + c1 = 0, તેમાંથી આપણે આ રીતે એક બોક્સ બનાવતા હોઈએ છીએ. x, yની ડિફરન્ટ કિંમત મૂકતા જઈએ. જો આપણે એક્સને સૂત્રનો કરતાં કર્યો હોય તો વાયની કિંમત મૂકતા જાવ અને એક્સ મળે. અને જો તમે વાયને સૂત્રનો કરતાં બનાવ્યો હોય, રાઈટ, એ મેથડ તો તમને સરસ આવડે જ છે. 9મા ધોરણમાં આખું પ્રકરણ ભણી ગયા છો. હમણાં મેં ઉદાહરણ પણ તમને રિવિઝન પણ કરાવ્યું છે. તો આપણે આ રીતે પહેલાં જે સમીકરણ આપ્યું છે તેનો કોષ્ટક બનાવવાનું અને એનો આલેખ દોરવાનો. પછી જે એનું બીજું સમીકરણ છે a2x + b2y + c2, એમાં પણ આ જ રીતે કોષ્ટક બનાવવાનું અને તેનો પણ આલેખ દોરવાનો. બંને આલેખ એક જ આલેખપત્રમાં દોરવાના છે. અને આલેખ કેવા મળે છે તે પરથી પણ આપણને એના ઉકેલ ખ્યાલ આવી જાય. હવે આ થિયરીને ખાસ સમજવી. જો હું અહીંયા બંને સમીકરણ પહેલાં લખું છું, કારણ કે 2 સમીકરણ છે એટલે 2 આલેખ તો મળે જ. એક જ આલેખ પેપરમાં તમારે 2 આલેખ દોરવાના છે. રાઈટ? તો જો પહેલો કોઈ આલેખ, અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે, કોઈ પણ આ પ્રકારનો આલેખ આપણે મેળવ્યો છે. તો જો આ આલેખ, આ એક સમીકરણ છે, આ અહીંયા બીજું સમીકરણ છે. રાઈટ? જો એક સમીકરણ કોઈ પણ મેં લખ્યું છે 2x - 5y = 16, આ એનો એક આલેખ બતાવે છે. અહીંયા 4x + 3y = 6નો આલેખ બતાવે છે. હવે જો આ બંને સમીકરણના આલેખ કોઈ એક બિંદુમાં છેદે છે. તો એક જ બિંદુમાં છેદતા હોય તો આનો ઉકેલ એક જ મળ્યો. બંનેનો સમાન ઉકેલ કયો મળે છે? x, y અનન્ય ઉકેલ. અનન્ય એટલે એક અને માત્ર એક જ. એટલે આ થિયરી છે આપણી, ખાસ લખજો કે જો 2 આલેખની રેખાઓ એક જ બિંદુમાં છેદશે તો ઉકેલ અનન્ય, એટલે એક અને માત્ર એક જ જવાબ. આ બંનેનો જવાબ એક જ કોમન x અને y. તો જો અહીંયા જવાબ આપ્યો છે ને, સોલ્યુશન 3 અને -2. તો અહીંયા 3 અને -2 આ બંને સમીકરણનો ઉકેલ કહેવાય. અને એક જ ઉકેલ મળે બંનેનો. રાઈટ? તો આ રીતનો જો આલેખ મળે કે આલેખ એક જ બિંદુમાં છેદતું હોય, અને આપણી થિયરી છે કે 2 રેખાઓ એક બિંદુમાં છેદે તો એકથી વધુ બિંદુમાં છેદી શકે નહીં. કારણ કે રેખા હોય જો એક જ બિંદુમાં છેદતી હોય તો તેથી વધુ બિંદુમાં કોઈ દિવસ છેદી શકે નહીં. એટલે આ ખાસ સમજો. આ પ્રકરણમાંથી આવા ટૂંકા પ્રશ્નો પણ ખૂબ પૂછાતા હોય છે, તેની થિયરીને
બહુ જ પરફેક્ટ યાદ રાખવાની છે, કારણ કે દાખલામાં એનો બહુ ઉપયોગ કરવાનો છે અને આમાંથી ટૂંકા પ્રશ્નો ખૂબ જ પૂછાતા હોય છે. તો બે રેખાઓ જો એક જ, એટલે કે આ બંને સમીકરણ, અહીંયા મેં બંને સમીકરણ લખ્યા છે, એના આલેખ એક જ બિંદુમાં છેદે તો એનો કોમન ઉકેલ થયો 3 - 2, એટલે અનન્ય ઉકેલ એક અને માત્ર એક જ ઉકેલ બંનેના મળે. તો બે રેખાઓ, ફરીથી પહેલી કન્ડિશન, જો બંને આલેખની રેખાઓ એક જ બિંદુમાં છેદે તો ઉકેલ અનન્ય કહેવાય, અથવા એમ પણ બોલી શકો એક અને માત્ર એક જ. હવે બંને સમીકરણના આલેખ આવા મળે. જો અહીંયા મેં કોઈ બીજું ઉદાહરણ કર્યું છે, આ જે સમીકરણ છે તેનો આલેખ આ છે અને આ છે, બંને સમાંતર છે. જો હવે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો ક્યારેય છેદી શકે નહીં. સમાંતર રેખાની વ્યાખ્યા, તો અહીંયા જો બંને આલેખ સમાંતર મળે તો બંને આલેખનો એક પણ, મતલબ કે બંને સમીકરણનો સામાન્ય ઉકેલ એક પણ મળે નહીં. એટલે કહી દેવાનું કે ઉકેલ નથી, એટલે દાખલો એક પણ મેથડથી આગળ વધે નહીં. એટલે આલેખ પેપરમાં જ્યારે તમને આવું મળે કે બંને, અને આલેખ દોર્યા વગર પણ આપણે થિયરી શીખશું કે રકમ જોઈને આપણને ખ્યાલ આવી જશે કે આના આલેખ સમાંતર જ મળે. રાઈટ? એટલે અત્યારે તો આલેખ શીખીએ છીએ એટલે આલેખ ઉપરથી જોશું, પરંતુ આપણે એક ટ્રીક એવી પણ શીખીશું કે તમે આલેખ દોર્યા વગર માત્ર રકમ જોઈને જ ખ્યાલ આવી જશે કે આ સમીકરણનો ઉકેલ અનન્ય છે કે એક પણ નથી કે અનંત ઉકેલ, એટલે કે ઘણા બધા ઉકેલ છે. રાઈટ? તો બીજી કન્ડિશન આ છે કે જો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય તો એક પણ ઉકેલ મળે નહીં, એટલે ઉકેલ શક્ય નથી તેમ લખી નાખવાનું. ત્રીજી કન્ડિશન એવી છે કે બંને રેખાઓ સંપાતી. સંપાતી એટલે શું? કે એક સમીકરણનો આલેખ દોરો ને તો તેની ઉપર જ બીજાનો આલેખ આવી જાય, એટલે પરસ્પર સંપાતી. એટલે એક રેખાની ઉપર જ બીજી રેખા આવતી હોય તો તેને સંપાતી રેખાઓ કહેવાય. એક એટલે કે બધા બિંદુઓ સામાન્ય જ હોય, એકના એક જ, બંને સમીકરણના બધા જ બિંદુઓ કોમન જ મળે. તો આવા ઉકેલ તો અનંત મળે, કારણ કે બંનેની રેખા એક કોમન જ બનતી હોય તો અનંત ઉકેલ, કારણ કે જેટલા આના ઉકેલ છે એટલા આના, તમે અનંત સુધી લંબાવી શકો રેખાને. તો ઉકેલ 3 મળે, અનન્ય, એક પણ નહીં અને અનંત ઉકેલ. તો આ ત્રીજી કન્ડિશન ખાસ સમજવી કે બંને રેખાઓ જો સંપાતી હોય, એટલે એકની ઉપર જ બીજી મળતી હોય, એટલે કે બધા બિંદુઓ એકના એક જ હોય, બે સમીકરણના બધા બિંદુઓ એકના એક જ હોય તો સંપાતી રેખા મળે, એટલે ત્યારે ઉકેલ અનંત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આલેખની રીતથી જે આ 3 ઉકેલ લખ્યા છે ને, તો ત્રણેય મેથડમાં આ તો કોમન જ છે. લોપની રીત લ્યો, આદેશની રીત લ્યો કે ચોકડી ગુણાકારની રીત લ્યો, બધામાં ઉકેલ તો 3 જ મળે, 3 પ્રકારે જ મળે. કાં તો અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક જ, કાં તો એક પણ ઉકેલ ન મળે, અને કાં તો અનંત ઉકેલ મળે. તો દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ આ 3 કન્ડિશનમાં મળે છે. ફરીથી બોલું છું, અનન્ય ઉકેલ એટલે એક જ જવાબ મળે, ઉકેલ મળે જ નહીં, સમાંતર રેખા મળે, અને અનંત ઉકેલ એટલે એકના ઉપર જ બીજી રેખા સંપાતી મળે, મતલબ કે બંને સમીકરણના બધા બિંદુઓ સરખા જ છે. રાઈટ? તો આ આપણે આલેખ પરથી શીખ્યા. આપણે મેં હમણાં કહ્યું આપણે ઘણા બધા ટ્રિક્સ લખવાના છીએ બધી મેથડમાં, કે આલેખ દોર્યા વગર પણ આપણને ખ્યાલ આવી જશે કે ઉકેલ અનન્ય છે, એક પણ નથી મળતો કે અનંત છે. રાઈટ? તો આપણા એક પણ લેક્ચર મિસ નથી કરવાનો. હું દરેક લેક્ચરમાં આગલા લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપતી જ જઈશ, અને તમારા કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછજો. ચાલો, હવે આજે આપણે આલેખની રીત પરથી સ્વાધ્યાય 3.1ના દાખલાઓ સોલ્વ કરવા છે. રાઈટ? તો અહીંયા 3 ક્વેશ્ચન છે સ્વાધ્યાય 3.1માં. આફતાબ તેની દીકરીને કહે છે, પ્રશ્ન નંબર 1, કે 7 વર્ષ પહેલાં મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતાં 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. શું આ રસપ્રદ છે? તો આ પરિસ્થિતિને બેઝિક રીતે એટલે સમીકરણ બનાવવાનું પહેલાં, અને પછી તેનો આલેખ દોરીશું. તો જો રકમ, આ પ્રકારના પ્રશ્નો હવે આપણે બહુ જ આવશે, ઉંમરના આધારે આવશે, ચતુષ્કોણ ત્રિકોણની અલગ અલગ કન્ડિશન આપેલી હશે. આપણે તો પહેલાં આ કુટ પ્રશ્ન પરથી સમીકરણ બનાવતા શીખવાનું છે, એટલે બેઝિક રીતે એટલે તેના પહેલાં સમીકરણ બનાવીએ. તો ચાલો આપણે ધારી લઈએ, કોઈ પણની ઉંમર ધારતા હોય, આપણે દ્વિઘાત સમીકરણ ભણ્યા છે તેમાં પણ આવા દાખલાઓ છે.
તો મિત્રો ખાસ ધ્યાન આપજો, દ્વિઘાત સમીકરણના દાખલા અને દ્વિચલ સુરેખ સમીકરણના દાખલાઓની રકમ તમને આવી સરખી લાગશે, પરંતુ દ્વિઘાત સમીકરણનો દાખલો હોય તો તેનાથી જ સોલ્વ થાય અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો હોય તો તે જ મેથડથી સોલ્વ થાય. એટલે તમે બંને વચ્ચેની કમ્પેરિઝન પણ સાથે કરતા જજો. આપણે આ પ્રકરણ ઘણા સમય પહેલાં ભણી ચૂક્યા છીએ. કયું? પ્રકરણ નંબર 4, દ્વિઘાત સમીકરણ. જો રિવિઝન કરવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તે આપેલું જ છે. રાઈટ? ચાલો, તો હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં આપણે ધારીએ કે ધારો કે આફતાબની હાલની ઉંમર x વર્ષ. આપણે જ્યારે ઉંમરનો દાખલો હોય ત્યારે હંમેશા હાલની ઉંમર જ ધારવાની. આફતાબની હાલની ઉંમર x વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર y વર્ષ. હવે પહેલાં 7 વર્ષ પહેલાં કન્ડિશન ભણવાની છે. 7 વર્ષ પહેલાં તો આપણે પ્રેક્ટિકલ વિચારવાનું કે અત્યારે x વર્ષ હોય તો 7 વર્ષ પહેલાં એટલે ભૂતકાળમાં જવાનું છે, એટલે 7 ઘટાડવાના છે. અને પછી છે 3 વર્ષ પછી તો ભવિષ્યકાળમાં જવાનું છે, તો 3 વધારવાના હોય. જેમ કે તમારી હાલની ઉંમર 14 વર્ષ હોય તો 7 વર્ષ પહેલાં તમે 7 વર્ષના હો, 7 માઇનસ કરવાના, અને 3 વર્ષ પછી તમે 17 વર્ષના હશો. રાઈટ? તો આ રીતના હાલની ઉંમરમાં પહેલાંની ઉંમર કહે તો બાદ કરવાની અને પછીની ઉંમર કહે તો પ્લસ કરવાની. તો 7 વર્ષ પહેલાં આફતાબની ઉંમર કેટલી હશે? x-7 અને તેની દીકરીની ઉંમર હશે y-7. હવે કન્ડિશન આપેલી છે કે આફતાબ એમ કહે છે કે 7 વર્ષ પહેલાં તે વખતની તારી એટલે કે એની દીકરીની ઉંમર પિતાની ઉંમર 7 ગણી હતી. એટલે કે પિતા છે 7 ગણા હતા. તો x-7 જો આ રીતના કમ્પેરિઝન કરવાની, સામે સામે મૂકી દેવાનું. હવે અહીંયા આફતાબ અને એની દીકરી, તો આ 7 ગણા હતો તો બરાબર કરવા માટે આ 7 વડે ગુણવું પડે. રાઈટ? તો બેલેન્સ કરવા માટે આપણે આ બાજુ તેની દીકરીની ઉંમર છે તેમાં 7 વડે ગુણીએ તો જ આપણું સમીકરણ બેલેન્સ થાય. 7 વડે ગુણાકાર કરો, 7y-49 અને બરાબરની આ બાજુ લઈ આવો. એટલે પહેલાં તો આપણે સમીકરણને વ્યાપક સ્વરૂપે જ ગોઠવી નાખવાનું. જો x, y અને અચળ પદ 0 આ રીતે ગોઠવી નાખવાનું. તો શું બન્યું? x-7y -7 અને -49 આ બાજુ આવશે, એટલે -7 + 49 એટલે કેટલા થઈ ગયા? 42. રાઈટ? તો પહેલું સમીકરણ આપણને મળ્યું x-7y + 42 = 0. રાઈટ? હવે આપણે બીજી કન્ડિશન કે આફતાબની 3 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? તો કે હાલની ઉંમર x હતી તો 3 વર્ષ પછી x + 3 અને તેની દીકરીની ઉંમર થશે y + 3. તો આપણને એવું કહ્યું છે કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે આફતાબ એટલે પિતાની ઉંમર 3 વર્ષ પછી દીકરીની ઉંમર કરતાં 3 ગણી થાય છે. તો કન્ડિશનમાં જો આપણે દીકરીની ઉંમરને 3 ગણા કરી નાખવાના, આ રીતે બરાબરની સામે મૂકી દેવાનું. પિતાની 3 વર્ષ પછી 3 ગણી હોય તો પુત્રીમાં બેલેન્સ કરવા માટે 3 ગુણી નાખવાનું. 3y + 9 થઈ જશે. બરાબરની આ બાજુ લઈ જાઓ અને સમીકરણ બનાવો. x-3y - 6 = 0. તો આ થઈ સમીકરણ બનાવ્યું, તેને બેઝિક રીત કહેવાય. આ તો આપણે સમીકરણ બનાવ્યું. ઉકેલની રીત તો હજી બેઝિક રીતની બીજી 3 છે ને, આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. રાઈટ? તો હવે આપણને સમીકરણ બની ગયું છે. હવે આપણે તેનો આલેખ દોરવાનો છે. તો આ દાખલાને ખાસ સમજજો. આટલું આપણે હજી બેઝિક રીતથી એના સમીકરણ લખ્યા છે. હવે આપણે તેનો આલેખ દોરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આલેખ દોરીને આપીશ. તમારે ગ્રાફ પેપરમાં હવે તમને આલેખ આવડે જ છે. આલેખ સાથે તમે કમ્પેરિઝન કરી લેજો. અને ખાસ ધ્યાન આપજો કે પહેલાં તો આપણે શું કરવાનું કે પહેલું સમીકરણ પહેલાં મેં લખ્યું x-7y + 42 = 0. તેમાં હું એક્સને સૂત્રનો કરતા બનાવું. જે પણ ચલ સહેલો પડે એવું જરૂરી નથી કે એક્સને જ તમે સૂત્રનો કરતા બનાવો. વાય ઇઝી પડતો હોય તો વાયને પણ બનાવી શકો છો. અહીંયા એક્સ ઇઝી છે કારણ કે તેને સહગુણક નથી, એટલે 1 છે. તો બરાબરની સામે 7y - 42. રાઈટ? તો હવે શું કરીશું? આપણે એક કોષ્ટક બનાવીએ. જો વાયની અલગ અલગ કિંમત મૂકી. વાય બરાબર પહેલાં 6 મૂકો તો 6 × 42 - 42. તો એક્સ કેટલો મળ્યો? 0 થયું. અને હવે વાય બરાબર તમે અહીંયા 11 મૂકો તો 11 × 77 - 42. આ સિવાયની તમે કોઈ પણ મૂકી શકો છો. રાઈટ? મેં અહીંયા જે કિંમત મૂકી છે એ સિવાયની પણ તમે કોઈ પણ કન્ડિશન શરત મુજબ, એટલે કે આ જે શરત રાખવાની ખાસ, x = 7y - 42 તેમાં કિંમત મૂકી શકો છો.
રાઈટ. તો અહીંયા મળ્યો એક્સનો જવાબ 45, એટલે વાયની 2 કિંમત મૂકી તો એક્સના 2 જવાબ મળ્યો. આવા તમે 2 બિંદુ પણ લઈ શકો છો અને 3 બિંદુ પણ લઈ શકો છો. સમીકરણ બીજું લખું છું, એક્સ માઇનસ 3y માઇનસ 6 ઇક્વલ ટુ 0. આલેખ દોરવા માટે બંને સમીકરણ નવું કોષ્ટક રેડી કરવાનું, જે આપણને સરસ રીતે આવડે છે. તો એક્સ બરાબર અહીંયા પણ એક્સની સૂત્રનો કરતા બનાવો સહેલો છે, 3y પ્લસ 6. હવે જો અહીંયા કોષ્ટક બનાવો તો પહેલાં મેં y બરાબર મૂક્યો છે -2. તો -2 એટલે 3 દુ -6 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. અને બીજો મૂક્યો છે 8. હું ફરીથી કહું છું, તમે આ સિવાય પણ કોઈ કિંમત મૂકી શકો છો. 8 અહીંયા મૂકો તો 8 તેરી 24 પ્લસ 6 એટલે 30 થઈ ગયું, રાઈટ. ચાલો હવે આટલી કિંમત મૂકી અને જો આપણે આલેખ દોરીશું, રાઈટ, તમે આલેખ પેપરમાં કોઈ પણ બિંદુ લઈને દોરશો, પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આલેખને ખૂબ જ લંબાવવાનું, જેથી તમને તેમના છેદ બિંદુ ખ્યાલ આવે. આલેખ સમાંતર મળે તો પણ ખ્યાલ આવી જાય, પરંતુ આલેખમાં ભલે તમે 2 જ બિંદુઓ લીધા હોય, પરંતુ આલેખને લંબાવો એ રીતે કે બંને જે છેદે છે તે તમને છેદ બિંદુ પરફેક્ટલી મળે. અહીંયા આપણે આલેખ જુઓ, 2 બિંદુ મેં લીધા હતા, એક અહીંયા અને એક આનું. એક અહીંયા લખ્યું છે ને એક અહીંયા. હવે બંનેને લંબાવ્યું તો જો અહીંયા તે બંને છેદે છે, રાઈટ. પહેલાં હંમેશા એક જ રેખાનો આલેખ દોરી લેવો, રાઈટ. પહેલાં આ દોરી લેવો, પછી આનો આલેખ દોરવો, વારાફરતી દોરવો. પહેલાં એક કોષ્ટકનું કામ થઈ જાય, એનો આલેખ દોરાઈ જાય, પછી જ બીજા કોષ્ટકનો આલેખ દોરવાનો. બંને જ્યાં છેદે છે તમે નોટિસ કરશો તો તે બંને 42 બારમાં છેદે છે. જો અહીંયાથી આ લાઇન પેન્સિલથી તમે દોરશો તો અહીંયા તમારી પાસે સ્કેલ છે, પરફેક્ટલી તમે 42 અને અહીંયા જોશો તો 12 મળે છે. તો આ ઉકેલ જ્યાં મળે છે એનો એક્સ અક્ષ જોવો અને અહીંયા તમે એનો વાય અક્ષ જોવો. તો જ્યાં બંને આલેખ છેદે છે ત્યાંથી એક્સ અક્ષ અહીંયા જોવો અને અહીંયા વાય અક્ષ જોવો, એટલે આપણને ઉકેલ મળ્યો 42 અને 12, રાઈટ. તો જો આ થયું આલેખની રીતે ઉકેલ મળ્યો. આલેખ જ્યાં બંને સમીકરણના આલેખ જ્યાં છેદે છે તે આપણો ઉકેલ થયો, રાઈટ. તો ક્વેશ્ચન નંબર 1, પહેલાં આપણે સમીકરણ બનાવ્યા અને પછી તેનો આલેખની રીતે ઉકેલ શોધ્યો. મિત્રો, તમે આ રીતે આલેખને જ્યાં પણ છેદે છે તે મેળવી અને ત્યાં પેન્સિલથી ઊભી અને આડી લાઈન બતાવશો તો તમને ઉકેલ મળી જશે. આલેખમાં તમે આ સિવાયના બિંદુ લેશો ને તો પણ ઉકેલ આ જ મળશે. એક વસ્તુ ધ્યાન રાખજો, તમે આ સિવાયના પણ કોઈ બીજા બિંદુ લીધા હશે ને તો ઉકેલ તો આ જ મળે, રાઈટ. એટલે કોઈ પણ બિંદુઓની જોડી સાચી પેર મળે તો આલેખ, કારણ કે સમીકરણનો તમે બિંદુઓ લઈ શકો છો તો ઉકેલ તો સમાન જ મળે, રાઈટ. ચાલો હવે આપણે તેનો ક્વેશ્ચન નંબર 2 લઈએ. ક્રિકેટ ટીમના પ્રશિક્ષણ ₹3900માં, એટલે પ્રશિક્ષણમાં ₹3900માં 3 બેટ અને 6 દડાઓ ખરીદે છે અને તે બીજું તે જ પ્રકારનું 1 બેટ અને તે જ પ્રકારના 3 દડાઓ ₹1300માં ખરીદે છે. તો જો આપણે બહુ જ ઇઝી છે. ધારો કે બેટની કિંમત X રૂપિયા અને દડાની કિંમત Y રૂપિયા. 3 બેટ તો 3x થાય, 6 દડા તો 6y. તો 3 બેટ અને 6 દડાની કિંમત કેટલી છે? 3900. તો જો ઇઝી થઈ ગયું સમીકરણ. 3 બેટ અને 6 દડાની કિંમત 3900. therefore 3x plus 6y is equal to 3900. હવે જો આ બધા બેકી છે તો એમાંથી આપણે 3 સામાન્ય છે બધામાં. 3x, 6y અને 3900. તો તમે 3 સામાન્ય લ્યો તો કેટલા રહે? x. 3 દુ 6y ઇઝ ઇક્વલ ટુ 13 તેરી 39, 1300. તો તગડો સામાન્ય નીકળે છે તો તમે બધામાંથી 3 સામાન્ય લ્યો, એટલે કે જો આ બેમાંથી તમે તગડો લીધો હોય અને આ બંનેમાંથી પણ તગડો લીધો હોય તો 3 બધેથી કેન્સલ થઈ ગયો, રાઈટ. તમે આ રીતે કોમન કાઢી અને સાદુરૂપ લખી શકો છો. એટલે આપણને આલેખ દોરવામાં સમીકરણનું સ્વરૂપ થોડું સિમ્પલ થઈ જાય. તો પહેલાં જોવાનું કે સમીકરણમાં સામાન્ય નીકળે છે. આ રીતે પણ લખી શકો કે જો બરાબરની આ બાજુ તમે x + 2y લખ્યું છે અને સામે 3900 લખ્યા છે. હવે આ તગડાને બરાબરની છેદમાં આપી દો તો 13 તેરી 39. આ રીતે પણ સમજી શકો, અથવા બરાબરની બંને બાજુ 3 સામાન્ય કાઢો તો થઈ ગયું સમીકરણ. તો આ સમીકરણ પહેલું થયું. ચાલો હવે આપણે બીજી કન્ડિશન લઈએ. 1 બેટની કિંમત x રૂપિયા છે, તો હવે 1 બેટ અને 3 દડા ખરીદે છે તો 1300 રૂપિયા થાય છે. તો સમીકરણ શું બનશે? x + 3y = 1300.
જો અહીંયા સમીકરણ પહેલું હતું એક્સ પ્લસ 2y બરાબર 1300 થયું, અને સમીકરણ બીજું છે તે એક્સ પ્લસ 3y બરાબર 1300. આ થઈ સમીકરણ લખવાની બેઝિક રીત. હવે આપણે તેનો આલેખ દોરવો છે. તો આલેખમાં આપણે અહીંયા એક્સ પ્લસ 2y બરાબર 1300 છે, તો એમાં એક્સને સૂત્રનો કરતા બનાવીએ ઇઝ ઇક્વલ ટુ 1300 માઇનસ 2y. રાઈટ. તો 1300 માઇનસ 2y છે, એમાં વાયની અલગ અલગ કિંમત મૂકતા જાઓ. જો મેં અહીંયા પહેલાં વાય બરાબર 600 મૂક્યું છે, તો 1300 માઇનસ 6 દુ 12 એટલે 1200 થઈ જશે. એ 600 મૂકશું તો એક્સ બરાબર કેટલા મળ્યા? 100. રાઈટ. હવે વાય બરાબર 0 મૂક્યો અહીંયા, તો અહીં 0 મૂકો તો કેટલા રહે? 1300 જ રહે. તમે આ સિવાયના પણ બિંદુઓ ઇઝી પડે લઈ શકો છો. હવે આપણે બીજું દોરીએ, સમીકરણ બીજું લખીએ એક્સ પ્લસ 3y. અહીંયા પણ એક્સને સૂત્રનો કરતા બનાવવો ઇઝી છે. તો 1300 માઇનસ 3y કિંમત મૂકો અલગ અલગ. પહેલાં મૂક્યું છે 400 એટલે 4 તેરી 12, 1200 થઈ ગયા. 1300 માઇનસ 1200 એટલે 100. બીજું માઇનસ 3y, તે વાય બરાબર 1300 મૂકી દીધું, સોરી 0 મૂક્યો વાય બરાબર, એટલે એક્સનો જવાબ કેટલો મળે આપણને? 1300. શા માટે? કારણ કે તમે જો અહીંયા વાય બરાબર 0 મૂકો છો તો 1300 માઇનસ 0 તો કેટલા મળશે? 1300. એટલે વાય બરાબર 0 મૂક્યા તો એક્સ બરાબર 1300. હવે જો તમે જોઈ શકો છો કે આ બંનેનો જવાબ સમાન મળ્યો ને, તો તેનો સામાન્ય ઉકેલ શું હશે? રાઈટ, 1300 અને 0. જો અહીંયા જ આપણને કોષ્ટક ઉપરથી ખ્યાલ આવી ગયો કે આનો સામાન્ય ઉકેલ 1300 ને 0 છે. આપણે કિંમત એ રીતે થોડી વિચારીને મૂકવાની કે તમને કોષ્ટકમાં જ ખ્યાલ આવી જાય કે તેનો ઉકેલ શું હશે. તો ચાલો આલેખ દોરો તમે આ રીતે. આલેખના બિંદુઓ લખો ત્યારે ધ્યાન આપજો, મોટા સંખ્યા છે તો 100-100નો ડિફરન્સ લેવાનો. આપણો એક બોક્સ બરાબર 100 એટલે એક એકમ બરાબર 100 લઈ શકાય. 100, 200, 300, 400, 500 એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર પણ આ રીતે 100, 200, 300, 400, 500 જેટલી જરૂરિયાત હોય આપણા આલેખમાં તેટલું લખવાનું. હવે તમે જોશો ને તો આલેખ અહીંયા છેદે છે. એક્સ અક્ષ ઉપર 1300 એ છેદે છે એટલે એનો વાયામ તો 0 જ થાય. કોઈ પણ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો તેનો વાયામ 0. તો જો આલેખમાં પણ તમને ત્યાં જ જવાબ મળે છે 1300 અને 0. તો આ રીતે આપણને બંને આલેખ જે છે તે 1300 અને 0માં છેદે છે, તેથી તે તેનો ઉકેલ થયો. તો આ રીતે તમે બે સમીકરણનો પહેલાં એવી રીતે આલેખ દોરવાનો કે પહેલાં એક સમીકરણનો દોરી લ્યો, પછી બીજા સમીકરણનો આ રીતે દોરો, ઉપર નામ લખો અને બંને જ્યાં છેદે છે તે તેનો ઉકેલ થયો. રાઈટ. ચાલો આપણે આ રીતે બેઝિક રીતે પહેલાં દાખલાની રકમ મતલબ જે આપી છે તેનાથી સમીકરણ બનાવવાનું અને પછી તેનો આલેખ દોરવાનો. ક્વેશ્ચન નંબર 3. એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષની કિંમત 160 હતી. એક મહિના પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત 300 હતી. તો આપણે સમીકરણ બનાવવું છે. તો ધારી લઈએ કે 1 કિલો સફરજનની કિંમત x રૂપિયા અને 1 કિલો દ્રાક્ષની કિંમત y રૂપિયા. તો પહેલું સમીકરણ શું બનશે? ડાયરેક્ટ જ લખીએ 2x પ્લસ વાય. આ છે 2x પ્લસ વાય બરાબર 160. અને બીજું સમીકરણ 4x પ્લસ 2y બરાબર 300 થયું, કારણ કે 4 કિગ્રા સફરજન એટલે 4x અને 2 કિગ્રા દ્રાક્ષ એટલે 2y બરાબર 300. તો આ બંને સમીકરણ 1 અને 2 આપણે લખીએ. ચલો હવે આ તેની બેઝિક રીત થઈ લખવાની. હવે આલેખ દોરીએ. આલેખમાં આપણે સમીકરણ 1 જે છે એમાં આપણે વાયના સૂત્રનો કરતા બનાવીશું, કારણ કે વાય આપણો સહગુણક એક જ છે એટલે આપણે કોઈ છેદમાં ના લઈ જવું પડે. તો વાય બરાબર 160 માઇનસ 2x. હવે તમે એક્સની અલગ અલગ કિંમત મૂકો એટલે વાયનો જવાબ મળશે. તો જો અહીંયા પહેલાં મેં એક્સ બરાબર 0 મૂક્યું છે, તો 160 માઇનસ 2 ગુણ્યા 0 એટલે 160. જો વાય થઈ ગયું. આ ગણતરી બતાવવી હવે જરૂરી નથી, તમે ડાયરેક્ટ રફ કામમાં કોષ્ટકની ગણતરી કરીને કોષ્ટકની કિંમત મૂકી શકો છો. પછી બીજી કિંમત મૂકી છે એક્સ બરાબર 80 એટલે 160 માઇનસ 2 ગુણાકારમાં 80. તો 8 દુ 16 એટલે 160 થઈ જશે. મીંડું છે એટલે 80નું તો 0 થઈ ગયું. તો વાયની કિંમત 0 થઈ ગઈ. રાઈટ. આપણે કિંમત એ રીતે લઈએ કે આપણને ગ્રાફ દોરવો થોડો ઇઝી રહે. સમીકરણ બીજું, અહીંયા 4x પ્લસ 2y બરાબર 300 છે. તો અહીંયા આપણે તમે 2ને કોમન પહેલાં જ લઈ શકો છો. જો 2x પ્લસ y બરાબર 300 છે.
હવે આ બગડાને તમે મોકલી દો છેદમાં, તો 150 થઈ ગયા. સમીકરણ પહેલાં સાદુરૂપ આપી દીધું આપણે. તો વાયને સૂત્રનો કરતા બનાવો. 150 માઇનસ 2x. એક્સની અલગ અલગ કિંમત જો, પહેલાં એક્સ બરાબર અહીંયા 0 મૂક્યું, 0 મૂકી દો એટલે 150 માઇનસ 2 ગુણાકારમાં 0. તો 150 માઇનસ 0 થઈ ગયું એટલે 150 રહેશે. બીજી કન્ડિશનમાં એક્સ બરાબર મૂક્યું છે 75. આપણે થોડું વિચારીને મૂકીએ કે 75 દુ 150 થઈ જાય, તો 150 માઇનસ 150 તો 0 થઈ જાય. તો એક્સ બરાબર તમે 75 મૂકશો તો 75 દુ 150 એટલે બાદબાકી કરવાથી વાય કેટલો મળ્યો? 0. તો રાઈટ, આ રીતે તમે પહેલાં સમીકરણને સાદુરૂપ આપી એક્સ અથવા વાયના સૂત્રોનો કરતા બનાવી કોષ્ટક બનાવવાનું અને પછી તેનો આ રીતે આલેખ દોરવાનો છે. મિત્રો અહીંયા જોશો ને તો આલેખ પેરેલલ મળે છે. જો અહીંયા આલેખ બંને સમાંતર મળે છે. જો બંને આલેખ ક્યાંય છેદતા નથી, અનંત સુધી તમે લઈ જશો તો પણ છેદતા નથી. તેથી આપણે એનો ઉકેલ લખી શકીએ કે બંને રેખા પરસ્પર સમાંતર છે. તો આપણે હમણાં જ શીખ્યા કે જો બંને રેખાઓ પરસ્પર સમાંતર મળે તો ઉકેલ એક પણ મળે નહીં. રાઈટ, તો આ ક્વેશ્ચન નંબર 3માં આપણે જે આલેખ દોર્યો તે બંને પેરેલલ લાઈન છે. હવે તમે આ રીતે કોઈ પણ સમીકરણમાં આલેખ પરથી ખ્યાલ આવી જાય કે સમાંતર છે તો ઉકેલ શક્ય નથી. રાઈટ, હવે આવા પ્રશ્નો આવે ને ત્યારે તેની તમારે રકમ ખાસ જોવી. જો સમીકરણ 1 જોવો ને સમીકરણ 2 જોવો, એમાં જુઓ ડાબી બાજુ બંને સ્ટેપ સમાન છે. જો 2x પ્લસ વાય આ અલગ છે. એટલે આ ઉપરથી જ લોજિક આપણે બેસાડી શકીએ કે જો a1 b1 અને a2 b2 સમાન હોય ને, c1 c2 ભલે ના હોય તો આલેખ એનો પેરેલલ જ મળે. આપણે કન્ડિશન લખશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, બધી થિયરી હું તમને શીખડાવીશ. પરંતુ આવા ઉદાહરણ જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આલેખ સમાંતર મળે તો એનું સમીકરણ કેવું હતું. આપણે બંને રીતે વિચારવાનું, સમીકરણ પરથી આલેખ કેવો મળ્યો અને આલેખ મળ્યો તો સમીકરણમાં કેવી કઈ શરત બનતી હતી ઓટોમેટિક કે આલેખ આવો મળે છે. આ વિચારતા થશું તો આપણને વધુ ડિટેલમાં થિયરી સમજાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાય 3.1ના ક્વેશ્ચન 3 અહીંયા પૂરા કર્યા. આજે આપણે હોમવર્કમાં ટેક્સ્ટબુકના જ ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4 ગણીશું. એટલે ક્યાંક સમીકરણ બનાવવાનું છે, ક્યાંક આલેખ દોરવાનો છે. તમારી પાસે આલેખ પેપર હોય કે આલેખ બુક હોય, ગમે તેમાં તમે આ પ્રેક્ટિસ કરી શકો છો. પરંતુ સમીકરણ બનાવવાની અને આલેખ દોરવાની એક પ્રેક્ટિસ કરી લઈશું, પછી આપણને બીજા દાખલાઓ ખૂબ ઇઝી થઈ જશે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થોડી નવી થિયરી સાથે અને સ્વાધ્યાય 3.2 સાથે મળીશું. તો આ સાથે આજનો આપણો પ્રકરણ નંબર 3નો લેક્ચર 1 પૂરો થાય છે. આપના કાંઈ પણ પ્રશ્નો હોય તો મને જાણ કરતા રહેજો અને દરેક વિડીયો લેક્ચરને ખૂબ જ ધ્યાનથી અને સાંભળી સમજી અને ફેરબુકમાં લખતા રહેજો. દરેક થિયરી, દરેક દાખલા, હોમવર્ક બધું ફેરબુકમાં જ લખવાનું છે. આપણે વધુ દાખલાની પ્રેક્ટિસ કરીશું અને જેથી કરીને આ પ્રકરણના 8 માર્ક્સ ખૂબ જ મહત્ત્વના છે. 8 માર્ક્સ બોર્ડમાં, તો તે આપણને તેમાંથી સારા આપણે સ્કોર કરી શકીએ. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.